રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આજે બજેટને અનુલક્ષીને મહિલા સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું। રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। આ સંવાદનો મુખ્ય હેતુ બહેનો બિઝનેસ ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે અને આત્મનિર્ભર બને તે અંગે માર્ગદર્શન આપવાનું હતું। કાર્યક્રમ દરમિયાન મંત્રી રીવાબા જાડેજાએ શિષ્ટાચાર અને સન્માનનો એક મોટો સંદેશ પણ આપ્યો। પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર માત્ર હાલમાં મેયર અને ધારાસભ્ય ઉપસ્થિત હતા, જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પત્ની અંજલિબેન રૂપાણી અને પૂર્વ મેયર બીનાબેન આચાર્ય નીચે બેઠેલા હતા। રવિવાર નજર પડતા તેમણે આગ્રહ કરી આ જૂના જોગી ગણાતા મહિલા અગ્રણીઓને સ્ટેજ પર બોલાવ્યા। એટલું જ દીપ પ્રાગટ્ય વખતે પણ રીવાબાએ અંજલિબેનનો હાથ પકડી સાથે રાખીને દીપ પ્રાગટ્ય કરાવ્યો હતો। બજેટમાં માતૃશક્તિ માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, એમએસએમઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહેનોનું યોગદાન કેવી રીતના વધે, કોઈ પણ નાના ઉદ્યોગો સાથે બહેનો સંકળાયેલા હોય તો એમને આવનારા સમયમાં આ દેશના વિકાસમાં કેવી રીતના સહભાગિતા આપી શકાય એ માટેની વિસ્તૃત વિચાર અને સંવાદના કાર્યક્રમથી વાત મૂકવામાં આવી। કેમ કે વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી, એટલે ફક્ત પોકળ દાવાઓ અને ખાલી વાતો બનાવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ લોકો ખૂબ સમજુ છે, હોશિયાર છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાં જે ભરોસો દાખવી રહ્યા છે એના ઉપરથી જ એ ફલિત થાય છે કે અત્યારની જે જનતા છે અને અત્યારની જે યુવા શક્તિ છે, માતૃશક્તિ છે, જે આવતીકાલનું આ દેશનું ભવિષ્ય બનવાના છે।